નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 23 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો તમારું જ બેંક એકાઉન્ટ તમને જેલ ભેગા કરી શકે છે। અમેરિકાની અંદર જો હોય છે તો અમેરિકામાં નાગરિકતા સાબિત કરવા કે પછી કરો અથવા ખાતું ગુમાવો નો નવો જે ફતવો આવ્યો છે તે શું છે તે આપણે વિસ્તારથી જાણીશું। કરોડો લોકોની જિંદગીની કમાણી પર મોટું જોખમ છે અને જાણો શું છે આ આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક। આ પછીની સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના લાખો વડીલોની ચાલવાની લાકડી છીનવાશે। $1 ટ્રિલિયન કાપથી ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા વેન્ટિલેટર પર। શું સરકારના આ એક નિર્ણયથી વડીલો મોતના મુખમાં ધકેલાશે? જાણો વોશિંગ્ટનમાં જે ખેલાતા ખતરનાક ખેલ વિશે। આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો જેણે હજારોને જીવન જીવતા શીખવ્યું તે જ બની હિંસાનો શિકાર। જાણીતી સોશિયલ વર્કર મીરા વર્મા પર જીવલેણ હુમલો અને માતાની હત્યા। કોણ છે એ તેજસ્વી વિદ્યાર્થી જેમણે ચપ્પુથી ખેલ્યો મોતનો ખેલ? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારું પોતાનું બેંક એકાઉન્ટ તમારા માટે જે મુસીબત બની શકે અમેરિકાની અંદર? તો હા, અમેરિકામાં એક એવો કાયદો આવી રહ્યો છે જે માત્ર ગુનેગારોને જ નહીં પણ સામાન્ય નાગરિકોને પણ લાઈન પકડવા મજબૂર કરી દેશે। તમારી નાગરિકતા સાબિત કરવા કે પછી કરો અથવા તમારું એકાઉન્ટ જ તમે ગુમાવી દો। શું આ સુરક્ષા કે પછી સામાન્ય માણસની જાસૂસી છે? જાણવા માટે આ વિડીયોને પૂરો જોતા રહેજો। આજે અમે એક એવી ગંભીર બાબત પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકાના આર્થિક માળખાને જડ મૂળમાંથી હચમચાવી નાખશે અને તેની અસર તમારા ખિસ્સા પર સીધી રીતે પડશે। કારણ કે ટ્રેજરી સેક્રેટરી સ્કોટ બેન્સેટના દ્વારા એક એવો આદેશ બહાર પાડવામાં આવ્યો કે તૈયારી ચાલી રહી છે જે મુજબ હવે બેંકોએ માત્ર તમારી ઓળખ જ નહીં પણ તમારી નાગરિકતાની પણ કડક તપાસ કરવી પડશે। અત્યાર સુધી બેંકમાં ખાતું ખોલાવવા માટે માત્ર નામ, સરનામું અને ટેક્સ આઈડી પૂરતું હતું, પરંતુ હવે પાસપોર્ટ કે જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત બની શકે છે। આ ફેરફાર વર્ષ 2001ના જે પેટ્રિયોટ એક્ટ પછી બેન્કિંગ જગતનો સૌથી મોટો અને વિવાદાસ્પદ ફેરફાર માનવામાં આવે છે। આ આદેશ પાછળ સરકારનો એવો તર્ક છે કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા જે છે તે વધશે અને ગેરકાયદેસર વ્યવહારો પર લગામ લાગશે। પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ ડરામણી છે। બીજી તરફ સેનેટર ટોમ કોનટ દ્વારા પણ નો યોર અમેરિકન કસ્ટમર એક્ટ રજૂ કરવામાં આવ્યો છે જે આ નિયમોને કાયદાકીય રીતે વધુ કડક બનાવશે અને જે લોકો પાસે કાયદેસરના દસ્તાવેજો નથી તેમને બેન્કિંગ સિસ્ટમમાંથી બહાર કરવાની સત્તા આપવામાં આવશે। આનાથી બેંકો પર દર વર્ષે અંદાજે 2.6 થી 5.6 અબજ ડોલરનો આર્થિક બોજ પડશે અને લાખો કલાકોનું વધારાનું પેપર વર્ક પણ વધશે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એક રિસર્ચ મુજબ 2 કરોડથી વધુ અમેરિકન નાગરિકો પાસે હાલમાં નાગરિકતા સાબિત કરવા માટે પૂરતા દસ્તાવેજો છે જ નહીં। જો આ નિયમ લાગુ થશે તો આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના જ બેંક ખાતામાંથી વંચિત રહી જશે અને તેમને પોતાની જીવનભરની કમાણી વાપરવા માટે પણ ફાફા પડશે। બેંકો માટે હવે હાઈટેક વેરિફિકેશન સિસ્ટમ લાવવી પડશે જેમાં પાસપોર્ટની ચિપ ચેક કરવી કે બાયોમેટ્રિક ટેસ્ટ લેવી જેવી જટિલ પ્રક્રિયાઓનો સમાવેશ આની અંદર થઈ રહ્યો છે। આના કારણે બેંક ખાતું ખોલાવવું હવે પહેલા જેવું સરળ નહીં રહે। બ્રિટનમાં પણ થોડા વર્ષો પહેલા આવો જ એક હોસ્ટાઇલ અને એડવાન્સમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો જે ફ્લો પર હતો, પણ તેના કારણે અનેક નિર્દોષ લોકોએ પાયમાલ થવું પણ પડ્યું હતું।
અમેરિકામાં પણ જો આવું જ પુનરાવર્તન થશે તો લોકો બેંકમાંથી પૈસા કાઢવાને ઘરમાં રાખતા થઈ જશે. તેનાથી લૂંટફાટ અને ગુનાખોરી વધવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રીઓ એવું પણ કહે છે કે આનાથી એક સમાંતર રોકડ બજાર એટલે કે શેડો ઇકોનોમી ઊભી થશે, જે સરકારના અંકુશ બહાર હશે. કાયદાકીય રીતે પણ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે, કારણ કે તે વ્યક્તિગત પ્રાઇવસી અને બંધારણીય અધિકારો પર સીધો હુમલો છે. શું સરકાર સુરક્ષાના નામે સામાન્ય જનતાની જે મુશ્કેલી હોય તે વધારી રહી છે કે શું? પછી આ જે માત્ર એક રાજકીય દાવપેચ છે તે હવે આવનારો સમય જ આપણને બધાને બતાવશે. પરંતુ એક વાત તો નક્કી છે કે હવે તમારા બેંક બેલેન્સ કરતા વધુ તમારી નાગરિકતાનું પ્રમાણપત્ર કિંમતી બની જશે. આ આદેશની અસર માત્ર ઇમિગ્રેટ્સ પર જ નહીં પણ દરેક સામાન્ય અમેરિકન પર પણ પડશે, જેમની પાસે અત્યારે પોતાનો પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ હાથ વગ્યું નથી. મિત્રો, આખી પ્રક્રિયા બેન્કિંગ સેક્ટરને જે રીતે બદલશે તેની કલ્પના કરવી પણ અત્યારે મુશ્કેલ છે, કારણ કે આ માત્ર એક નિયમ નથી, આ એક આખી આર્થિક ક્રાંતિ અથવા તો કદાચ આર્થિક આપત્તિ પણ હોઈ શકે છે, જેથી સીધી રીતે અસર ગ્લોબલ માર્કેટ કે પછી ડોલરની કિંમત પર પણ પડી શકે છે. અને આ જ કારણ છે કે મોટા ભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓ અત્યારે આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કરી રહી છે. આગળ શું થશે તેમની અપડેટ અમે તમને જરૂર આપતા રહીશું. આજે આપણે એક એવા ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે અમેરિકાના દૂર દૂરના ગામડાઓમાં રહેતા લાખો વૃદ્ધોના જીવન અને મરણ સાથે સીધો જોડાયેલો છે. કારણ કે આ એવા વડીલો છે, આમાં ઇમિગ્રેટ્સ અને આપણા ગુજરાતીઓ ભારતીયોનો સમાવેશ પણ થાય છે, જેમના માટે મોટી હોસ્પિટલોમાં જે માઇલો દૂર છે અને આધુનિક ડિજિટલ દુનિયા તેમના માટે એક અજાણી પહેલી સમાન છે. પરંતુ આ કપરા સમયમાં તેમની એકમાત્ર આશા કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ છે, જેમને આ વડીલો પ્રેમથી પોતાનો સાચો સહારો અને ચાલવાની લાકડી માને છે. આ હેલ્થ વર્કર્સ માત્ર બીમારીની દવાઓ જ નથી પહોંચાડતા, પણ એકલતામાં જીવન વિતાવવા વડીલોના ઘરે જઈને તેમની સાથે વાતો કરે છે અને તેમને એવી માનસિક હૂંફ આપે છે જેમને કારણે અનેક લોકો ગંભીર બીમારીઓ અને ડિપ્રેશનમાંથી બચી જાય છે. પરંતુ મિત્રો, અત્યારે એક બહુ મોટો ખતરો આ વ્યવસ્થા ઉપર અમેરિકાની અંદર બરાબરનો મંડરાઈ રહ્યો છે, કારણ કે અમેરિકાના નવા કાયદા વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટને કારણે જે મેડિકેડ જે બજેટમાં લગભગ $1 ટ્રિલિયન જંગી કાપ મૂકવામાં આવ્યો છે, જેમનાથી આ હેલ્થ વર્કર્સનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અત્યાર સુધી આ સેવાઓ સરકારી ગ્રાન્ટ અને ટૂંકા ગાળાના ભંડોળ પર ચાલતી હતી, જે હવે ધીમે ધીમે બંધ થઈ રહી છે અને તેના કારણે અનેક અનુભવી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી પડી રહી છે. આટલું જ નહીં, આ નવા કાયદાને કારણે મેડિકેડના નિયમો હવે એટલા બધા કડક બની ગયા છે કે દર 6 મહિને ફોર્મ ભરવાની અને કામ કરવાની જટિલ શરતોને લીધે લાખો પાત્ર લોકો પણ વીમાના કવચમાંથી બહાર ફેંકાઈ જશે. તેની પૂરેપૂરી દહેશત છે. વૈજ્ઞાનિક સંશોધનોના આંકડાઓ તો એમ પણ કરી રહ્યા છે કે જ્યારે એ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ કોઈ દર્દીના ઘરે જાય છે ત્યારે હૃદયની બીમારીવાળા દર્દીઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ 80% જેટલું ઘટી જાય છે, જેનાથી સરકારના લાખો ડોલર પણ બચત તેમને થાય છે કે બચી જાય છે. છતાં પણ કમનસીબે સરકાર આ આર્થિક ફાયદાઓને નજરઅંદાજ કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં તો સ્થિતિ એટલી ખરાબ છે કે જો કોઈ સ્થાનિક હોસ્પિટલને પૂરતું ભંડોળ નહીં મળે તો તે કાયમ માટે બંધ થઈ જશે અને તેની સાથે જ જોડાયેલા હેલ્થ વર્કર્સ પણ છૂટા થઈ જશે, જેમના કારણે એક એવું ભયાનક ચક્ર ઊભું થશે જે વડીલોને મોતના મુખમાં ધકેલી દઈ શકે તેવી શક્યતા છે. અને નિષ્ણાતો સ્પષ્ટ માને છે કે સામાજિક એકલતા એ કોઈ નાની સમસ્યા નથી, તે દિવસની 15 સિગારેટ પીવા જેટલું શારીરિક
નુકસાન કરે છે. અને આ હેલ્થ વર્કર્સ જ એકલતાને દૂર કરીને વડીલોને જીવન જીવવાનું નવું જોમ આપે છે. હવે આખી લડાઈ વોશિંગ્ટનના સત્તાના ગલિયારાઓમાં ચાલી રહી છે. આ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ એક્સેસ એક્ટ દ્વારા આ વ્યવસ્થાને કાયમી બનાવવાની માંગ પણ ઉઠી રહી છે. કારણ કે જો આ ચાલવાની લાકડી જેવો ટેકો તૂટી જશો તો અમેરિકાના લાખો વડીલો સાવ બેસહારા બની જશે. ઉત્તર કેરોલિના, વર્જિનિયા અને નેબ્રાસ્કા જેવા રાજ્યમાં તો કેટલાય ક્લિનિક્સ અત્યારથી જ બંધ થવા લાગ્યા છે કે પછી લાગી રહ્યા છે અને ત્યાં ડોક્ટરો પણ ચિંતિત છે કે હવે તેમના દર્દીઓનું શું થશે. આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા થોડા મહિનાઓમાં જોઈએ તો ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા માટે ખૂબ જ કટોકટી ભર્યા સાબિત દિવસો થશે. અને જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આપણે આપણા સૌથી અનુભવી વડીલોને સિસ્ટમની બેદરકારીને કારણે ગુમાવી શકીએ છીએ. એટલે જે પણ લોકો ગુજરાતી ત્યાં વસે છે તેમને ધ્યાન રાખવું, તેમના માતા પિતાનું હવે વધારે રહેશે. આ માત્ર આંકડા કે બજેટની રમત નથી, પણ એક મોટી માનવતાનો સવાલ છે. કારણ કે દરેક વડીલને સન્માન અને સુરક્ષા સાથે પોતાના ઘરે જ શાંતિથી ઉંમર વધવાનો પૂરો હક છે કે વધારવાનો પૂરો હક છે, જેની રક્ષા આ હેલ્થ વર્કર્સ વર્ષોથી નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. જો સરકાર આ વડીલોની જરૂરિયાતોને સમજીને કાયમી ફંડની વ્યવસ્થા નહીં કરે તો ગ્રામીણ અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખું રેતીના મહેલની જેમ જ ધરાશાયી થઈ શકે છે કે થઈ જ જશે અને તેની અસર પણ પેઢીઓ સુધી વર્તાશે. શું તમે ક્યારે વિચાર્યું છે કે સમાજને નવી રાહ બતાવનાર અને હજારો લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે લડનાર વ્યક્તિ પોતે જ એક ભયાનક હિંસાનો શિકાર બનશે? બર્બેન્કની શાંત ગલીઓમાં વહેલી સવારે જે હૃદયદ્રાવક ચીસો સંભળાઈ તેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. એક એવી લોહિયાળ ઘટના જ્યાં સેવા અને સમર્પણના બે મોટા સ્તંભો જમીનદોસ થઈ ગયા. શું થયું તે કાળી સવારે અને કોણ છે આની પાછળનો ગુનેગાર, તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને મનમાં અનેક સવાલો થશે કે આ ઘટના છે કેલિફોર્નિયાના બર્બેન્ક શહેરની કે જ્યાં 20 એપ્રિલ 2026ની વહેલી સવારે કંઈક એવું બન્યું જેમની કોઈ કલ્પના પણ નહોતી કરી. નોર્થ બ્રાઇડન સ્ટ્રીટ પર આવેલા એક ઘરની અંદર અચાનક ચીચિયારિયા સંભળાઈ અને લોહીની નદીઓ વહેવા લાગી. સવારના 6 વાગ્યાની આસપાસ જ્યારે દુનિયા જાગી રહી હતી ત્યારે 25 વર્ષની મીરા વર્મા, જે દેશની જાણીતી માનસિક સ્વાસ્થ્ય કાર્યકર છે, તેમણે અત્યંત ગંભીર હાલતમાં હોવા છતાં 911 પર કોલ કરીને પોતાની પોલીસને જાણ કરી કે તેની આ બહાદુરીને કારણે જ પોલીસ સમયસર ત્યાં પહોંચી શકી. પરંતુ જ્યારે પોલીસ અને પેરામેડિક્સ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં દ્રશ્યો અત્યંત ભયાનક હતા. ઘરમાં મીરા વર્મા અને તેમની 59 વર્ષની માતા આરતી વર્મા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બંને પર ચપ્પુથી અનેકવાર વાર કરવામાં આવ્યા હતા. આરતી વર્મા જેઓ એક આદર્શ શિક્ષિકા હતા, તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. જ્યારે મીરા અત્યારે ગંભીર હાલતમાં જીવના મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આરતી વર્મા છેલ્લા ઘણા વર્ષોથી બ્રેડ હાર્ટ એલિમેન્ટરી સ્કૂલમાં પહેલા ધોરણના બાળકોને ભણાવતા હતા અને આખા વિસ્તારમાં તેઓ તેમના પ્રેમ અને સેવાભાવ માટે જાણીતા હતા. બીજી તરફ તેમની દીકરી મીરા વર્માએ તો રાષ્ટ્રીય સ્તરે નામ કમાવ્યું છે. તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને એપ્રો વિન્ફ્રી જેવા દિગ્ગજો સાથે મળીને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે કામ કર્યું છે, જે યુવતીએ હજારો લોકોને આત્મહત્યા કરતા અટકાવ્યા અને જેમણે સ્ટુડન્ટ આઈડી કાર્ડ પર હેલ્પલાઇન નંબર છુપાવવાની ઝુંબેશ ચલાવી, તે આજે પોતે આટલી મોટી દુર્ઘટનાનો ભોગ બની છે.
આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે 12 કલાકની સખત તપાસ બાદ 30 વર્ષના સર્જિયો ફાયર નામના યુવકની ધરપકડ કરી. પોલીસની સ્ક્વાડ ટીમે ઈસ્ટ પામ એવન્યુ પર દરોડા પાડીને જે સર્જિયો ઝડપી લીધો હતો તેમને, અને તેમની પાસેથી હત્યાના વપરાયેલા ચપ્પુ પણ મળી આવ્યા હતા. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જે સર્જિયો તેના વિસ્તારમાં એક તેજસ્વી વિદ્યાર્થી અને સારો રમતવીર માનવામાં આવી રહ્યો હતો, પણ તેણે આટલું ભયાનક પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સર્જિયોનો પરિવાર તે સ્કૂલ સાથે જોડાયેલો છે જ્યાં આરતી વર્મા ભણાવતા હતા. પોલીસને આશંકા છે કે આ હુમલો પૂર્વ આયોજિત હોઈ શકે છે અને હુમલાખોર આ પરિવારને પહેલેથી જ ઓળખતો હતો, અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ માટે આ બીજી મોટી આઘાતજનક ઘટના છે, કારણ કે 2 વર્ષ પહેલા પણ અહીંના એક શિક્ષિકાને આવી જ રીતે તેમની હત્યા કરવામાં આવી હતી. અત્યારે આખા જે શહેરની અંદર ભય અને શોકનો તે માહોલ જોવા ત્યાં મળી રહ્યો છે. મીરાના પિતા આ સમયે ભારત ગયા હતા અને તેમના વગર આ પરિવાર પર પહાડ તૂટી પડ્યો હશે. મીરાએ આજીવન જે હેલ્પલાઇન અને માનસિક સહાય માટે લડત આપી, આજે તે જ સુવિધાઓ તેમના સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આ આઘાતમાંથી બહાર લાવવામાં પૂરી વાપરવામાં આવી રહી છે. આ એક એવી કમનસીબી છે જેણે રસ્તો બતાવ્યો તે જ આજે અંધકારમાં ધકેલાઈ ગઈ હોય તેવું લાગે છે. આ કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.